આજથી શુભ શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ શહેરના શિવાલયોમાં ભક્તિમય ભીડ જોવા મળી હતી। ભુજના ઓમ સંસ્કારધામ ખાતે આવેલ શિવ મંદિર મધ્યે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। વિશેષ રુદ્રાભિષેક, શિવલિંગ પર જળ અર્પણ અને શ્રાવણ ગીતોના ગીત ગુંજનથી મંદિરમાં પવિત્ર માહોલ સર્જાયો હતો। શાસ્ત્રી ધ્રુવકુમાર સાથે ચંચળ ન્યૂઝે ખાસ વાતચીત કરતા તેમણે શ્રાવણ મહિનાનું મહત્વ વિસ્તૃત રીતે સમજાવ્યું હતું। તેમણે જણાવ્યું કે શ્રાવણ મહિનો ભક્તિ અને તપસ્યાનો મહિનો છે। આ સમયમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેક, વ્રત અને ઉપવાસનું વિશેષ મહત્વ છે। ખાસ કરીને સોમવારે શિવ ભક્તો ઉપવાસ રાખી ભગવાન શિવનું પૂજન કરતા હોય છે। શ્રાવણના પ્રારંભે ભક્તો રેખાવાળું જળ અને બિલ્વપત્ર લઈને શિવ મંદિરોમાં પહોંચતા જોવા મળ્યા હતા। સૌપ્રથમ ચંચળ ન્યૂઝના તમામ વ્યુઅરોને શ્રાવણ મહિનાના ઘણા હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। ચંચળ ન્યૂઝ દ્વારા ખૂબ સુંદર અને ઉમદા કાર્ય થાય છે। દર વર્ષે હર હંમેશ શ્રાવણ મહિનાના વિવિધ શિવાલયોના, કચ્છના શિવ મંદિરોના દર્શન આપ ઘર બેઠા અને સોશિયલ મીડિયાના માધ્યમ ચંચળ ન્યૂઝ દ્વારા કરી શકો છો। હૃદયની શુભેચ્છા। આશુતોષ મહાદેવ, શ્રાવણ મહિનો ચાલુ છે ત્યારે શિવના ઘણા બધા અર્થ થાય, પણ શિવનો એક અર્થ કરવો હોય તો શિવનો એક અર્થ થાય કલ્યાણ। જે તમારા મારા જીવનનું કલ્યાણ કરે, જે મંગળ કરે, એ મહાદેવ। ભગવાન મહાદેવ આદિ છે, ભગવાન શિવ અનંત છે, અનાદિ છે। સત્ય સનાતન ધર્મનું મૂળ જો છે એ શિવ છે। શિવ મુક્તિનો દાતા તો છે, પણ શિવ શાંતિનો દાતા છે। અને સાંપ્રત સમયમાં જે આજે વોર ચાલે છે, યુદ્ધો ચાલે છે વર્લ્ડ આખામાં, ત્યારે બધાને ભીતરનો એક પ્રશ્ન છે, એક લાલસા મનની એક થાય છે, એક ઈચ્છા થાય છે કે હવે શાંતિ આપો। શાંતિ આપો યાને કે ભગવાન સદબુદ્ધિ આપે અને ભગવાન શાંતિ આપે, તો શાંતિનો દાતા એ શિવ છે। અને આ ધરાતલ ઉપર એક એવા ભગવાન જે આખા પરિવાર સાથે પૂજાય, પોતે પૂજાય, એના પત્ની, એના બાળકો, એના મંદિરમાં રહેલા નંદી પોઠિયા પણ પૂજાય। શું કામ? કે જેને બધાનું દુઃખ લઈ લીધું છે, જીવનમાં કોઈનું દુઃખ લઈ લ્યો અને પોતાના ભાગનું સુખ દઈ દીધું, એટલે મહાદેવ કહેવાળા। દેવ નહીં, મહાદેવ। રામાયણમાં એક શબ્દ મળ્યો છે, આશુતોષ અવધરદાની। આશુતોષ એટલે જલ્દી રાજી થવાવાળાને અવઢરદાની। અવઢરદાની એટલે જે છે એ બધું આપી દે। અવઢર એટલે અઢળક આપી દે, એ ભોળોનાથ, એ મહાદેવ છે। તો શ્રાવણ મહિનામાં જે કાંઈ પણ તમારાથી દૂધ ચડાવાય, પાણી ચડાવાય, બિલીપત્ર ચડાવાય, ફૂલ શૃંગાર, દીપમાળા, જે કાંઈ પણ તમારાથી સેવા થાય એ અવશ્ય આસપાસના શિવ મંદિરોમાં આપ જ્યાં રહેતા હો ત્યાં જરૂર કરજો। અને બસ આ શિવના દર્શનથી આ તમારું ને મારું જીવન મંગળમય બને, એ જ ભોળાનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના। આપ સૌ બધાને ઓમ સંસ્કારધામ મંદિર, સંસ્કારનગર ભુજથી શાસ્ત્રી ધ્રુવભાઈ ભટ્ટના ઘણા ઓમ નમઃ શિવાય।